એકદમ ચટાકેદાર ડુંગળીનું શાક બનાવવા માટે આપણે અહીંયા ડુંગળી લેવાની છે, નાની નાની હોય એવી, અને એના ફોતરા કાઢી નાખવાના છે. અને એક મિક્સર જારમાં તલ, શિંગદાણા અને થોડા ગાંઠિયાનો રસ કરવાના છે. અને તેલ ગરમ કરીને આપણે એ ડુંગળીને સાતડી લેવાની છે. થોડી સતળાઈ જાય એટલે એને એક ડીશમાં લઈને એ જ તેલની અંદર આપણે તજ, લવિંગ, સૂકું મરચું અને લસણ, આદુ મરચું એડ કરવાનું છે. અહીંયા મેં લીલું લસણ લીધું છે, તમે સૂકું પણ લઈ શકો છો. અને ટામેટાની પ્યુરી એડ કરવાની છે. અને સરસ રીતે પાકી જાય એટલે બધા મસાલા એડ કરવાના છે. તો અહીંયા હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે. અને સરસ રીતે તેલ છૂટું પડે એટલે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે. પાણી ઉકળે એટલે આપણે જે મસાલો તૈયાર કર્યો તો સિંગદાણા, તલ ને ગાંઠિયાનો, એ એડ કરવાનો છે. અને સરસ રીતે એકદમ ઘટ થઈ જશે, પાકી જશે એટલે આપણે ડુંગળી હતી સાતડેલી એ એડ કરવાની છે. અને એકાદ મિનિટ જેટલું થોડી વાર માટે પાકવા દેશું તો આપણું અહીંયા સરસ મજાનું ડુંગળીનું શાક બનીને રેડી થઈ જશે. તો થોડી વાર માટે મેં અહીંયા એને ઢાંકીને પકાવ્યું છે, જેથી કરીને મસાલા સરસ રીતે એકબીજા સાથે મિક્સ થઈ જાય. તો આ આપણું સરસ મજાનું શાક બનીને રેડી છે. તો તમે પણ આ શાક ટ્રાય કરજો, શેરો સબસ્ક્રાઈબ કરજો.